કે જ્યાં પાલનપુર પાલિકાની સાધારણ સભામાં હોબાળો મચી ગયો। બજેટલક્ષી સાધારણ સભામાં વિપક્ષે બજેટનો એજન્ડા ફાડ્યો। બજેટલક્ષી સાધારણ સભા 5 મિનિટમાં સમેટાઈ ગઈ। વિપક્ષના વિરોધ વચ્ચે સભામાં બજેટ સર્વાનુમતે મંજૂર। तो पालनपुर पालिकानी साधारण सभा में होबाळो मची गयो। बजेटलक्षी साधारण सभा में विपक्षे बजेटनो एजेंडा फाड़ी दीधो। बजेटलक्षी साधारण सभा 5 ज मिनिटनी अंदर समेटाई गई हती। जे होबाळो थयो हतो एना दृश्यो पण आप जोई शको छो केवी रीते विपक्ष उग्र बन्युं हतुं। बजेटलक्षी जे आ सभा योजाई हती परंतु 5 ज मिनिटनी अंदर आ सभा छे समाप्त થઈ ગઈ હતી। વિપક્ષના વિરોધ વચ્ચે સભામાં બજેટ સર્વાનુમતે મંજૂર કરી દેવામાં આવ્યું। સંવાદદાતા અતુલ ત્રિવેદી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અતુલ, બજેટલક્ષી આ સભા યોજાઈ હતી પરંતુ હોબાળો થઈ ગયો અને 5 જ મિનિટની અંદર સભા સમેટાઈ ગઈ પરંતુ સર્વાનુમતે બજેટ છે મંજૂર કરી દેવામાં આવ્યું। ચોક્કસ આ પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં જે પાલનપુર શહેરના વિકાસ માટે 35 કરોડનું જે બજેટ જે રજૂ કરવાનું હતું અને જેને લઈને સાધારણ સભામાં હોબાળો થયો હતો। જો કે વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે પાલનપુર શહેરના વિકાસના કામો માટે એક પણ કામ આ બજેટમાં લેવાયા નથી અને જેમ કરી અને હોબાળો મચાવ્યો હતો અને બજેટની જે કોપી હોય એ પણ ફાડી નાખી હતી। ત્યારે જે શાસક પક્ષનું પણ કહેવું છે કે પાલનપુર શહેરનું જે બજેટ છે એ વિકાસલક્ષી હતું અને વારંવાર વિપક્ષને કહેવામાં આવ્યું હતું કે આની પર ચર્ચા થાય પરંતુ વિપક્ષે હોબાળો કર્યો। આમ બંને શાસક અને વિપક્ષની ગુંચાતુસી વચ્ચે આખરે સર્વાનુમતે આ બજેટ મંજૂર કરાયું હતું અને જે શાસક પક્ષના જે સભ્યો હતા તેઓ માત્ર 5 જ મિનિટમાં સર્વાનુમતે આ બજેટ મંજૂર કરી અને બહાર નીકળી ગયા હતા। બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વિરોધ વચ્ચે પણ બજેટ છે એ સર્વાનુમતે મંજૂર કરી દેવામાં આવ્યું।